હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ફિલ્મી સ્ટાઇલમાં જાલોદ પોલીસનો માસ્ટર સ્ટ્રોક લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ। વેશપલટો કરી મધ્યપ્રદેશમાં ગોઠવ્યું છટકું। લગ્નના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકીના 3 આરોપી ઝડપાયા। મુખ્ય લૂંટેરી દુલ્હન હજુ ફરાર। રૂપિયા 2.40 લાખની છેતરપિંડીનો ભોગ બન્યા જાલોદના યુવક। ગેંગે અગાઉ કેટલા પરિવારોને નિશાન બનાવ્યા તેની દિશામાં પણ તપાસ તેજ। જાલોદ શહેર ખાતે એક બનાવ બનવા પામેલ, જેમાં શહેરના રહેવાસી હિતેશભાઈ પંચાલ નાઓને 4 ઈસમોએ મળી તેમના લગ્ન કરાવી આપશું એવી વાત કરી એમને ઠગાઈ કરી એમની પાસેથી કુલ રૂપિયા 2,40,000 જુદી જુદી રીતે પડાવી લીધેલા હતા। જે બાબતે હિતેશભાઈ પંચાલ નાઓએ જાલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આરોપી તરીકે કૃષ્ણકાંત પટેલ રહે રણિયાળ તાલુકો જાલોદ તેમજ મધ્યપ્રદેશના રહેવાસી બાબુલાલ પાટીદાર, તરુણભાઈ તેમજ મમતાબેન ચૌહાણ નાઓ આરોપી તરીકે હતા। જેમાં બનાવની ગંભીરતા જોઈ આરોપીઓ પકડવા માટે એક ટીમની રચના કરી મધ્યપ્રદેશ ખાતે જાલોદ પોલીસના કર્મચારીઓ એક છટકાના અનુસંધાને વરરાજાના માતા પિતા તેમજ એના સગા સંબંધીઓનો વેશ ધારણ કરી છટકા અનુસંધાને આરોપીઓને બોલાવી તેમને ધરપકડ કરી જાલોદ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે। હાલમાં કૃષ્ણકાંત પટેલ રહે રણિયાર, બાબુલાલ પાટીદાર રહે મધ્યપ્રદેશ, તરુણભાઈ મધ્યપ્રદેશ આ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને મમતાબેન ચૌહાણ હાલ ધરપકડથી દૂર છે। તેમની તપાસ તજવીજ ચાલુ છે। લગ્નના સપના બતાવી ભોળા યુવકો અને તેમના પરિવારો પાસેથી લાખો રૂપિયા પડાવતી આંતરરાજ્ય લૂંટેરી દુલ્હન ગેંગનો જાલોદ પોલીસે ફિલ્મી ઢબે પર્દાફાશ કરી નોંધપાત્ર સફળતા મેળવી છે। દાહોદ જિલ્લા પોલીસની વ્યૂહાત્મક કામગીરીમાં પોલીસ કર્મીઓએ પોતે જ વરરાજાના પિતા, બહેન અને ભાઈનો વેશ ધારણ કરી મધ્યપ્રદેશમાં આરોપીઓ માટે જાળ બિછાવી હતી। પૂર્વ નિયોજિત ઝટકામાં ગેંગના 3 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે, જ્યારે સમગ્ર કાવતરાની મુખ્ય કડી ગણાતી લૂંટેરી દુલ્હન હજુ પોલીસ પકડતી દૂર છે। જાલોદના હિતેશ કુમાર પંચાલના લગ્ન ગોઠવવાના બહાને રણિયાળના કૃષ્ણકાંત ઉર્ફે કિશનભાઈ પટેલે મધ્યપ્રદેશમાં યુવતી હોવાનું જણાવી પરિવારનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ બાબુલાલ પાટીદાર અને તરુણ મારફતે મમતા ચૌહાણ નામની યુવતી સાથે ઓળખાણ કરાવી લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા। લગ્ન કરાવી આપવાના નામે અને વિવિધ ખર્ચના બહાને પરિવાર પાસેથી કુલ રૂપિયા 2.40 લાખ વસૂલવામાં આવ્યા હતા। અમારા દીકરાની છોકરા માટે કોઈ છોકરી હોય તો બતાવજો। કિશનદાસ રણછોડ પટેલના નામનો રણિયાનો વતની છે। તે અમાને એને હાથે અમે રજૂઆત કરી કઈ છોકરી હોય તો બતાવજો। એમ કે ચલો તમે મારી સાથે કૂકશી, એમ કે ત્યાં તમને મળી જશે। તો અમે દલાલ મારફતે ગયા ને અમારે 2,40,000 રૂપિયા હાથે એને હાથે કોન્ટેક્ટ કર્યો। અમે લગ્ન કરીને આવ્યા, બીજે દિવસે ગયા એટલે બીજે દાડે લગ્ન કરીને આવ્યા તો આ 2 દિવસ રહી ને મેરા ચાચા કા એક્સિડન્ટ હો ગયા है એમ કરીને બીજે દાડે રવાના થઈ ગઈ। પછી કોઈ સંપર્ક કર્યો તમે? અમે સંપર્ક કર્યો સાહેબ, પણ કોઈ જગ્યાએ બધાના મોબાઈલો સ્વિચ ઓફ થઈ ગયા હતા ને ઘરમેથી મોબાઈલ લઈ ગઈ હતી। તમે શું કર્યું? બસ પોલીસ સ્ટેશન જાણ કરી હતી? હા, પોલીસ સ્ટેશને જાણ કરી। આપનું નામ? મારું નામ પરસોત્તમદાસ મહિલા પંચાલ। અમારે કૃષ્ણકાંત જોડે વાત થઈ હતી પપ્પા જોડે। એના પછી 2 દિવસ પછી અમે જોવા જવાના હતા। જોઈને આવ્યા પછી નક્કી કર્યું એમને જેજને ત્યાં જઈને આવ્યા પછી તે દાડે પછી એટલે 2-25 ની વાત કરી હતી। પછી એના પછી એટલે 2 દિવસ નક્કી કર્યું, 3 દિવસ ગયા। 3 દિવસથી પાછા અમે આવ્યા ઘરે ને પૈસા ને બધું કપડા ને બધું લઈને ગયા હતા। ત્યાં કર્યું દિવાળીની અંદર। પછી અમે બી તે કરીને આવ્યા એના પછી અમે આલી કોઈ લઈને આવ્યા એટલે પછી છોડ્યું તો એ ગામ છોડીને ઉક્ષીથી પછી કિશન જોડે વાત કરી
કિશન જોડે. અમને આ રીતનું જ કીધું એમ. ત્યાં બે ત્યાં ક્યાં લગ્ન કર્યા? ઓક્સીની માવ કરીને ગામ છે ત્યાં વાળી. કેટલા પૈસા ત્યાં ત્યાં આપ્યા લગ્નના? 240 આપ્યા હતા. 240. એના બીજા દિવસ ત્યાં આવી ગયેલા? હા હા, કેટલા દિવસ તમારો વહુ રહી? 2 દિવસ રહી. 2 દિવસ રહી. પછી એના કાકાના કઈ એક્સિડન્ટ થયો હતો તો પછી પડી ગયા તો પછી એવી રીતની પછી મૂકવા ગયા છે. પછી ઓક્સી સુધી મૂકવા ગયો. પછી ઓક્સીથી લેવાનો આવ્યો એનો કોઈ મામાનો છોકરો હોય તો તમે હેરાન થઈ ગયો નામ કરીને તો એ લેવા જ કરે. પછી તો હું ભાઈ ચાલો થાય નહીં થઈ નીકળી ગયા. પછી ફોન નતા રહી. ફોન બધા 3 જણાના ફોન એ બધા પોતાના 3 જણાના ફોન બંધ થઈ ગયા. પછી તમે કોને જાણ કરી? પછી અમે જાણ કરી એ પેલાને જ વાત કરી. આ ઘરે વાત થઈ. ઘરેથી વાત કરી પપ્પા જોડે. ઘરેથી કશું વસ્તુ લઈ ગયા? ના, નથી લઈ ગયા. નથી આવે. એક મોબાઈલ લઈ ગઈ. ખાલી મોબાઈલ હતો. નામ હિતેશ. એક અજાણ્યા ગામમાં સાદી વિધિથી લગ્ન કરાવી યુવતીને જાલોદ મોકલવામાં આવી હતી. 2 દિવસ સુધી સાસરે રહી પરિવારનો વિશ્વાસ જીત્યા બાદ કાકાને અકસ્માત થયો છે તેવી ખોટી વાત કરી પતિને સાથે લઈ મધ્યપ્રદેશ પહોંચી હતી. કુક્ષી બસ સ્ટેશન નજીક એક બાઇક સવાર આવી યુવતીને લઈ જતા સમગ્ર કાવતરાનો બાંડો ફૂટ્યો હતો. ત્યારથી યુવતી અને દલાલનો ફોન બંધ થઈ જતા પરિવારે છેતરિયાની ફરિયાદ જાલોદ પોલીસમાં નોંધાવી હતી. ફરિયાદ મળતા જ ડીવાયએસપી ડીઆર પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ રવિ ગામિત અને પીએસઆઈ સી.કે. સિસોદિયાએ સમગ્ર ઓપરેશનનું આયોજન કર્યું હતું. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે પોતે જ નવા ગ્રાહક બની લગ્ન માટે યુવતી શોધી રહ્યાનું નાટક રચ્યું. બાબુલાલ પાટીદારે ફરી નવી ડીલ ગોઠવવાનો પ્રયાસ કરતા પોલીસે તરત જ વેશપલટો કરી મધ્યપ્રદેશમાં ચટકું ગોઠવ્યું. પીએસઆઈ સી.કે. સિસોદિયા, વરરાજાના પિતા, મહિલા પોલીસ કર્મચારી નર્મદાબેન સંગાડા, વરરાજાની બહેન મહેશભાઈ ડામોરભાઈ અને રણજીતસિંહ તવર વરરાજા બની આરોપીઓનો વિશ્વાસ જીત્યો હતો. નક્કી કરાયેલા સ્થળે આરોપીઓ પહોંચતા જ પોલીસે બાબુલાલ પાટીદાર અને તરુણને ઝડપી લીધા હતા. આ પહેલા કૃષ્ણકાંત પટેલની પણ અટકાયત કરવામાં આવી હતી. આમ 4માંથી 3 આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. જ્યારે મુખ્ય લૂંટેરી દુલ્હનની શોધખોળ માટે વિવિધ ટીમો કામે લાગી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ માત્ર એક જ ઘટના નથી. લગ્નની આતુરતા ધરાવતા પરિવારોને નિશાન બનાવી નકલી લગ્ન કરાવી રૂપિયા પડાવવાની આ ટોળકી લાંબા સમયથી સક્રિય હોવાની શક્યતા છે. અગાઉ ગુજરાત, મધ્યપ્રદેશ કે અન્ય રાજ્યોમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી કેટલા લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે, કેટલા પરિવારો પાસેથી રૂપિયા પડાવાયા છે અને ગેંગમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે તમામ મુદ્દાઓ પર પોલીસ ઉડાણપૂર્વક તપાસ કરી રહી છે. જાલોદ પોલીસની આ કામગીરી માત્ર આરોપીઓને ઝડપી પાડવાની નથી, પરંતુ સંગઠિત છેતરપિંડી સામે બુદ્ધિ, ધૈર્ય અને વ્યૂહરચનાથી મેળવેલી મોટી સફળતા છે. ફિલ્મી અંદાજમાં ગોઠવાયેલા આ ઓપરેશનને સાબિત કરી દીધું કે ગુનેગારો કેટલા પણ ચાલાક હોય, કાયદાના લાંબા હાથથી બચી શકતા નથી. પૈસા લઈને લગ્ન કરાવવાના દાવા કરતા અજાણ્યા દલાલો સોશિયલ મીડિયા કે બહારના રાજ્યોમાંથી આવતી શંકાસ્પદ ઓફરોથી સાવચેત રહેવાની જરૂર છે. પૂરતી તપાસ અને ખાતરી કર્યા વગર કોઈને રૂપિયા આપવાથી સપનાના લગ્ન જીવનભરની છેતરપિંડીમાં ફેરવાઈ શકે છે. આ કેસમાં સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.